હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। ધબોઈના છીપવાડ બજારમાં આવેલી ચાંદસુરી બાવા શેખ આલમ બાવાનો મોહર્રમના 7મા ચાંદે ઉજવણી કરવામાં આવી હતી। દરગાહ શરીફ ખાતે ફૂલ ચાદર ચઢાવી દુઆઓ ગુજારવામાં આવી હતી। ધબોઈ શહેરના છીપવાડ બજારમાં આવેલા હઝરત ચાંદસુરી બાવા અને હઝરત આલમ બાવાના ઉર્સ પ્રસંગે શબ્બીરભાઈ ઇબ્રાહીમભાઈ ખત્રી લાલાવાળાના ઘરેથી સંદલ જુલુસ કાઢવામાં આવ્યું હતું અને દરગાહ શરીફ ખાતે પહોંચ્યું હતું। ત્યારબાદ દરગાહ શરીફ ખાતે ફૂલ ચાદર ચઢાવી દુઆઓ કરવામાં આવી હતી। ઉર્સમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ દુઆ કરવામાં આવી હતી। આ વખતે ગુજરાતમાં સારો વરસાદ વરસે, માનવ માટે નહીં પણ પશુ પક્ષીઓ માટે તેવી ખાસ દુઆઓ કરવામાં આવી હતી। રિપોર્ટ રફીક મંસૂરી। खातमिन नबीयीन शफीउल मुज़निबीन अनीसिल गरीबीन रहमतल लिल आलमीन राहतिल आशिकीन मुरादिल मुस्ताकीन शमसिल आखिरीन बिस्मिल्लाहिर रहमानिर रहीम अऊज़ु बिरब्बिन नास मलिकिन नास इलाहिन नास मिन शर्रिल वसवासिल खन्नास अल्लज़ी युवस्विसु फी सुदूरिन नास मिनल जिन्न वसल्लम अलैका या हबीब। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह मोहर्रम शरीफનો 7મો ચાંદ હજૂર પીર ચાંદસુરી બાવા અને હજૂર પીર શેખ આલમ બાવા સાહેબ સરકારના સંદલ શરીફ પેશ કરવામાં આવે છે। આપ તાજદારનો ખુશ હોય છે કે દિવસે અને તમામ અકીદતમંદોની જોડીઓને અલ્લાહ પાક એમના હબીબના સદકામાં અને આપ તાજદારના સદકામાં બેનિયાઝની રીતે ભર દે છે। અલ્હમ્દુલિલ્લાહ એમના કરમની વાત છે।